કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ઉત્કર્ષ બેચ 2025 માં સ્વાગત કરું છું. તો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષય, જેમાં આપણે આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ આવી જ ગયો હશે જોઈને. અને જે વિદ્યાર્થી મિત્રો આજે પહેલીવાર આપણા સેશનમાં જોડાયા છે એમને જાણ કરી દઉં કે આપણી ચેનલ ધ જીપીઆર સ્ટડીઝ એટલે કે ઈ અભ્યાસ ઉપર તમને 10મા ધોરણના જે કન્ટેન્ટ છે, બરાબર, દરેક વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ એ ચેપ્ટર વાઇઝ દરરોજ 6 થી 8 ના સમયમાં સાંજે 6 થી 8 ના સમયમાં દરરોજ અપલોડ કરવામાં આવે છે. 6 થી 7 અને 7 થી 8 એ રીતે આપણું સેશન હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કોઈ ફી લેવામાં તમારી પાસેથી આવતી નથી, ફ્રી ઓફ કોસ્ટ જ હોય છે. તો તમારે ખાલી શું કરવાનું છે, 10મા ધોરણમાં સારા ટકા લાવવા બધાનો ગોલ હોય છે. તો બસ ખાલી તમારે કઈ નથી કરવાનું, ડેલી 6 થી 8 ડિસિપ્લિન જાળવો અને જે અહીંયા કરાવવામાં આવે છે એ કરો. જે વિદ્યાર્થી મિત્રો કોચિંગ નથી એફોર્ડ કરી શકતા, બરાબર, એ તમામ વિદ્યાર્થી મિત્રોની વાત કરું છું. અને જે કોચિંગ લઈ રહ્યા હોય એમને પણ જો ઇન્ટરેસ્ટ હોય તો તમે અહીંયા ભણી શકો છો અને તમારું નોલેજ વધારી શકો છો. કેમ? તમારી પ્રેક્ટિસ થઈ જશે. કારણ કે ટ્યુશન અને સ્કૂલ પત્યા પછી કોઈ પણ ટીચરને તમે એવું નથી કે કહી શકતા રાતે કે અમને શીખવાડો. પણ તમને ઈચ્છા થાય કે ભાઈ આ ચેપ્ટર નથી આવડતું કે આ સવાલ નથી આવડતો, તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, ચાલુ કરી દો, તમે રાતે પણ ભણી શકશો. તમને એવું લાગશે કે ટીચર અમારી સામે છે. તો કેટલી સારી સુવિધા કહેવાય, બરાબર. તો ઓલરેડી આપણે લાસ્ટ સેશનમાં 16મા નંબરનું જે આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અને જો તમારે જોવું હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર હશે, એમાં તમે જોઈ શકો છો બધા જ વિષયના અને બધા જ ચેપ્ટરના વિડીયો. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. ભારતનો સાહિત્યિક વારસો જોઈશું તો કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓનો મતલબ શું થશે? આપણા જે જુદા જુદા આવેગો છે, બરાબર, એની વાત કરે. લાગણી એટલે કે આપણા ઇમોશન્સ, તો કે વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે. આપણને ખબર છે ને, એક વ્યક્તિ હોય, બીજી વ્યક્તિ, માની લો કે અહીંયા બે વ્યક્તિઓ ઊભી છે, એકબીજાની સામે જોયા કરે, તો કોઈ કોમ્યુનિકેશન, કોઈ વાતચીત થાય ખરી? ના, બરાબર. તો એ વાતચીત કરવા માટે એમને શાનો ઉપયોગ કરવો પડે? કાં તો મોઢેથી બોલવું પડે, કાં તો એક્સપ્રેશન બતાવવા પડે, કોઈ સંકેત બતાવવો પડે, તો એ લોકો વચ્ચે કોમ્યુનિકેશન થાય. તો અહીંયા કીધું છે કે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, આપણા એક્સપ્રેશન, સંકેતો અથવા તો ચિત્રોનો આશરો લેવામાં આવ્યો અને કેટલાક ધ્વનિઓ કર્યા, એટલે કે એમાંથી અવાજ કર્યો. તો કે તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. સ્ટુડન્ટ, અહીંયા આપણી પાસે બે શબ્દ એ લોકોએ આપ્યા, બોલી અને લિપિ. બંને શબ્દ અલગ અલગ છે. જો બોલીનો મિનિંગ શું થાય? તો કે પ્રાદેશિક બોલી હોય, જેમ કે અલગ અલગ તમે એરિયામાં જાઓ તો તમને અલગ અલગ ભાષા જાણવા મળે, જેમ કે મેહોણી, બરાબર. તો મહેસાણામાં જાઓ તમને મેહોણી ભાષા સાંભળવા મળે. બનાસકાંઠા બાજુ જાઓ તો એની ભાષા પણ અલગ હોય, બોલીઓ અલગ હોય, બરાબર. સુરતમાં જાઓ તો સુરતી ભાષા થઈ જાય. ભરૂચમાં રહેતા હોય તો ભરૂચની ભાષા અલગ હોય. તો આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ અને આપણે વાતચીત કરતા હોય તો તરત એ લોકો આપણને ઓળખી લે છે કે તમે સુરતથી આવ્યા છો ને, તમે મહેસાણાથી આવ્યા છો ને. કઈ રીતે? આપણી બોલી પરથી આપણને ઓળખી જાય છે. તો ક્લિયર છે? જુઓ, ભાષા અને બોલી બંને અલગ છે. ભાષાનો મતલબ શું? લેંગ્વેજ. લેંગ્વેજ એટલે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એ બધી આપણી લેંગ્વેજ થઈ, એ ભાષા. અને બોલી એટલે કે પ્રદેશ પ્રમાણે અલગ અલગ બોલાતી બોલી, બરાબર. તો આ બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. લિપિ એટલે શું? મૂળાક્ષર. મૂળાક્ષર, બરાબર. લિપિ એટલે શું થશે? મૂળાક્ષર. જેમ કે ગુજરાતી હોય તો ગુજરાતીના મૂળાક્ષર અલગ, હિન્દી હોય તો હિન્દી ભાષાના મૂળાક્ષર અલગ. તો આ રીતે બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. અને સ્ટુડન્ટ, વિચાર્યું કોઈ દિવસ કે ગુજરાતી આપણે જે બોલીએ છીએ એ લખીએ પણ છે, બરાબર. તો લખતા કઈ રીતે શીખ્યા? તો કે મેડમ નાના હતા ત્યારે મેડમે કક્કો શીખવાડેલો. તો એ કક્કો જ ના હોત, વિચારજો, એ કક્કો જ ના હોત તો શું આપણે ગુજરાતી લખી શક્યા હોત? ના. તો આ જે લિપિ છે એ ભાષાના વિકાસ પાછળ ખૂબ જ મોટો ફાળો આપે છે. લખ્યું પણ છે અહીંયા, જોજો કે લિપિ એ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો, બરાબર. અને આ વસ્તુ સ્ટુડન્ટ તમને પૂછાય પણ છે, તો આપણે યાદ રાખીશું. તમને પૂછાશે કે ખાલી જગ્યાએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો, અથવા તો એવું પૂછાશે કે ભાષાના ઘડતરમાં મોટો ફાળો કોણે આપ્યો? તો જવાબ શું આવશે? લિપિએ. ક્લિયર છે? ચાલો આગળ. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું. અહીંયા એક પ્રશ્ન બધાના માઇન્ડમાં અવશ્ય થવો જોઈએ. આપણા ચેપ્ટરનું નામ પણ છે કે ભારતનો સાહિત્યિક વારસો. તો સ્ટુડન્ટ, આ સાહિત્ય એટલે શું?
જે ગુજરાતી લેંગ્વેજમાં જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકોને ખબર હશે સાહિત્ય એટલે શું, તો કે આપણે જે લખાણ કરીએ છીએ એ લેખન કૃતિ જે છે એ લેખન આપણે લખાણ કર્યા પછી એ લેખન કૃતિનો જે સંગ્રહ કરીએ, બરાબર, તો એને શું કહીશું આપણે સાહિત્ય. જેમ કે જુદી જુદી નવલકથાઓ લખવામાં આવે, નાટકો લખવામાં આવે, કાવ્ય લખવામાં આવે, તો એ બધું શું કહેવાય? સાહિત્ય કહેવાય. ખ્યાલ આવે છે? બરાબર. તો અહીંયાથી પણ તમને આ ક્વેશ્ચન પૂછાય છે કે ભાષાના સર્જનાત્મક પ્રયોગથી ખાલી જગ્યાનું સર્જન થવા પામ્યું, તો જવાબ શું આવશે? સાહિત્ય. ઓકે, ચાલો આગળ વધીશું. ત્યાર પછી તો કે પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. કોના કોના માટે? વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. તો કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. યાદ રાખીશું. કેટલા ભાગ? તો કે 2 ભાગ. કયા કયા? તો કે એક તો છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. તો વૈદિક સાહિત્ય એટલે શું? તો કે વેદો સાથે સંકળાયેલું જે સાહિત્ય છે એ વૈદિક સાહિત્ય. આપણા વેદ કયા કયા અત્યારે ભણવામાં આવશે, પણ એ પહેલા પણ આપણને જનરલ નોલેજ તો હોવું જોઈએ. ઋગ્વેદ, સામવેદ, ત્યાર પછી યજુર્વેદ અને અથર્વવેદ. તો આ વેદોને લગતું જે સાહિત્ય છે એ છે વૈદિક સાહિત્ય અને બીજું એક પ્રકાર છે પ્રશિષ્ટ સાહિત્ય. તો યાદ રાખજો, આ વસ્તુ પણ ખાસ તમને પૂછાય છે કે ભારતીય સાહિત્યના કેટલા પ્રકાર છે અથવા તો કેટલા ભાગ છે? તો કે 2. એક તો વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય, જેના વિશે આ ચેપ્ટરમાં આપણે ડિટેલ્સમાં ભણીશું. તો કે આ ઉપરાંત કેટલીક લોક બોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. ક્લિયર? ચાલો હવે આપણે શીખીશું ભાષા અને સાહિત્ય. જોઈએ શું કહે છે. તો કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. અત્યારે આપણને કોઈ પૂછે કે ભાષા, તો આપણે બોલીશું ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો સ્ટુડન્ટ એ સિવાય તો ઘણી બધી ભાષાઓ છે, જેમ કે મરાઠી છે, તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ છે. તમે જે જગ્યાએ ફરવા જશો ત્યાંની ભાષાઓ કેવી હશે? બધી અલગ અલગ હશે. બરાબર. તો કે વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પણ પરિવર્તન આવ્યું. સ્ટુડન્ટ આ તમે ચેપ્ટર ભણશો ને એટલે અંદર અલગ અલગ ભાષાઓ વિશે ભણવાનું આવશે, આપણે જોતા પણ જઈશું. ચાલો, તો કે પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ શું છે? તો કે એનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા, જે આપણને ગમતી નથી. જે વિદ્યાર્થી મિત્રોનું 10મા ધોરણમાં સંસ્કૃત હશે એમની કમ્પ્લેન્ટ હશે કે મેમ સંસ્કૃતમાં વ્યાકરણ આવડતું નથી. તો ગભરાશો નહીં. ધ જીપીઆર સ્ટડીઝ એટલે કે ઈ અભ્યાસમાં તમને સંસ્કૃતનું વ્યાકરણ પણ ભણાવવામાં આવે છે. જે આપણા ઓફલાઈન સ્ટુડન્ટ છે એમને ખ્યાલ જ છે. સ્પેશિયલ આપણે સેશન રાખીએ છીએ, બરાબર, અને એમાં તમને સંસ્કૃતનું વ્યાકરણ શીખવવામાં આવે છે, જેથી એક્ઝામમાં તમારા માર્ક્સ જે સંસ્કૃતમાં કપાય છે એ કપાય નહીં, બરાબર, અને તમે જે ગોલ નક્કી કર્યો છે એના સુધી તમે પહોંચી શકો. ચાલો, તો કે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ ક્યાં થાય છે? ધાર્મિક ક્રિયાઓ. ક્યાં થાય છે? ધાર્મિક ક્રિયા. આપણે કોઈ યજ્ઞ કરાવવો હોય, કોઈ પૂજા કરાવવી હોય, બરાબર, તો બ્રાહ્મણ આવે અને બ્રાહ્મણ શું બોલે? શ્લોક બોલે. તો કે શામાં બોલે? સંસ્કૃત ભાષામાં. તો અહીંયા લખ્યું છે કે રોજિંદા જીવનમાં ભાષાનો ઉપયોગ ઓછો છે, પરંતુ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. ક્લિયર? તો કે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને અભિવ્યક્તિ એટલે આપણે કોઈ વ્યક્તિને કંઈ કહેવું હોય તો એ અભિવ્યક્તિ. તો કે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. માની લો કે તમને ભૂખ લાગી હોય, બરાબર, તો તમારે સામેવાળી વ્યક્તિને કહેવું પડે કે મને ભૂખ લાગી છે, તો એ માણસ તમને ખાવાનું આપશે. ખ્યાલ આવે છે? તો એ કોના દ્વારા શક્ય છે? ભાષા દ્વારા. તો કે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. ખાસ યાદ રાખજો, તમને પૂછાય છે આ સવાલ પણ, ખાલી જગ્યામાં પણ આવે છે સ્ટુડન્ટ, કે પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે. 3 અલગ અલગ તમને ઓપ્શન આપેલા હશે. તો જવાબ શું આવશે? હડપ્પા સમયની. આપણે ભણી ગયા છે ને 3જા ચેપ્ટરમાં પ્રાચીન ભારતના નગર આયોજનો. યાદ કરો, મોહેન્જો-દડો ભણ્યા, લોથલ ભણ્યા, ધોળાવીરા, હડપ્પા. તો પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? હડપ્પા સમયની. તો કે આ લિપિ આપણે આજે પણ ઉકેલી શક્યા નથી. જે હડપ્પા સમયની લિપિ છે ને એને તમે આજના સમયમાં પણ ઉકેલી શક્યા નથી. તો સ્ટુડન્ટ અહીંયાથી પણ તમને પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્નો તમે આ ચેપ્ટરના વાંચશો એટલે મને યાદ કરશો. તમને પૂછાય છે કે કયા સમયની લિપિને આજે પણ આપણે ઉકેલી શક્યા નથી, તો કયો સમય આવશે? હડપ્પા સમય. તો કે તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. હડપ્પાનો જે સમય હતો, જ્યારે હડપ્પા ગામમાં લોકો રહેતા હતા, એ સમયે કઈ ભાષા એ લોકો બોલતા હતા એનો ઉકેલ આજે પણ આપણને ખબર નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
અને અહીંયાથી ઘણું બધું પૂછાઈ શકે એમ છે, તો ધ્યાન આપીશું આ પેરેગ્રાફમાં. આપણને કીધું છે કે ભાઈ મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન અહીંયા જ આવી ગઈ. કોણ? તો કે મહર્ષિ પાણીની. તમને પૂછાશે સ્ટુડન્ટ કે ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ? તો કે મહર્ષિ પાણીની. તો કે તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. જોજો, ધ્યાન આપજો. કયા ગ્રંથની? અષ્ટાધ્યાયી. તમને અહીંયાથી આ રીતે ક્વેશ્ચન પૂછાશે કે મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણીનીએ કયા ગ્રંથની રચના કરી? તો જવાબ શું આવશે? અષ્ટાધ્યાયી ગ્રંથ. તો કે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એમણે એમની રચના કરી. તો કે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. સ્ટુડન્ટ હજુ પણ કહું છું, આ આખો પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક્સના ક્વેશ્ચન અહીંયાથી ઉઠાવશે લોકો. કઈ રીતે પૂછાશે? એક શબ્દમાં જવાબ પૂછાશે કે કઈ ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષા. તો કે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે, તો કે આ ભાષા બની છે. તો તમને પૂછાય કે કઈ ભાષા આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત બની છે? તો કઈ ભાષા આવશે? સંસ્કૃત ભાષા. બરાબર. એટલે આ જે પેરેગ્રાફ છે તમારો, એ ગાંઠ બાંધીને મોડે કરી લો. તમને અહીંયાથી કઈ ને કઈ પૂછશે. પહેલા તો મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ? બોલો. મહર્ષિ પાણીની. એમણે કયા ગ્રંથની રચના કરી? અષ્ટાધ્યાયી ગ્રંથની. કઈ સદીમાં? ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. ત્યાર પછી સંસ્કૃત ભાષાને બીજી કઈ ભાષા તરીકે ઓળખવામાં આવે? તો કે આર્યની ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા. અને ત્યાર પછી કે કઈ ભાષા આજના સમયમાં સર્વ સ્વીકૃત બની છે, એ પણ વિશ્વ કક્ષાએ? તો કે સંસ્કૃત ભાષા. ચાલો, તો કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. બરાબર. આ પણ તમને પૂછાય છે કે ભાઈ કઈ ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી? તો જવાબ આવશે સંસ્કૃત ભાષા. જો આ જે ચેપ્ટર છે ને તમારો 4થા નંબરનું, એના હેતુલક્ષી પ્રશ્નો મોડે કરવામાં તમને ડિફિકલ્ટી આવશે. અને એક્ઝામમાં છોકરાઓ જ્યારે એક્ઝામ આપે છે તો અહીંયા ભૂલ કરીને જ આવે છે આ ચેપ્ટરના ક્વેશ્ચનમાં. બરાબર. પણ ચિંતા કરશો નહીં, અહીંયા હું તમને નોટ્સ એવી રીતે બનાવીને આપીશ કે એ નોટ્સ જો તમે એના દ્વારા જો વાંચશો ને તો તમારા MCQ આ ચેપ્ટરમાંથી પણ ખોટા પડશે નહીં. બરાબર. પણ જેટલું કરાવું એટલું બધાએ રોજનું રોજ પાકું કરવાનું રહેશે, તો જ તમે જીતી શકશો, બાકી નહીં. ચાલો, તો અહીંયા જે ટીક કરાવ્યું એ બધાને ક્લિયર છે? ચાલો, તો આપણે એના નોટ્સ પણ જોઈ લઈએ સાથે સાથે, તો મોડે થઈ જાય. ચાલો, જો અહીંયા લખીને રાખ્યું છે. દેખાય છે બધાને? પહેલા તો તમને પૂછાશે કે ભાષાના ઘડતરમાં મોટો ફાળો કોણે આપ્યો? તો કે કોણ આપ્યો? લિપિએ આપ્યો. ચાલો, તો પછી જોઈ ગયા કે પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ છે? 2 ભાગ છે. એક તો વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. ત્યાર પછી આપણે જોયું કે ભાષા અને સાહિત્યમાં શું યાદ રાખવાનું છે કે જે પ્રાચીન ભારતની લિપિ છે એ કયા સમયની છે? તો કે હડપ્પા સમયની. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ? તો કે મહર્ષિ પાણીની. પછી તરત જ યાદ રાખવાનું કે મહર્ષિ પાણીનીએ કયા ગ્રંથની રચના કરી? તો કે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. અને કઈ સદીમાં? તો કે 4થી સદીમાં. ચાલો, તો કે સંસ્કૃત ભાષાને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે? તો કે આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા. ત્યારબાદ તો કે સંસ્કૃત ભાષા છે એ કોની ભાષા હતી? તો કે ધર્મ છે, તત્વજ્ઞાન છે, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. બોલો, ક્લિયર છે બધાને અહીં સુધી? ચાલો, યાદ રહેશે ને? તો આ રીતે જુઓ, પેરેગ્રાફમાં લખેલું છે એના કરતા તમે આ રીતે લખીને યાદ રાખશો તો ઇઝીલી તમને યાદ પણ રહી જશે. અને એક્ઝામમાં પૂછાશે તો કોન્ફિડન્સ સાથે તમે જવાબ લખી શકશો. અમુક વાર એવું થાય કે આપણને એવું થાય કે યાર આ જે ખાલી જગ્યા છે ને એમાં ડી જવાબ આવે છે, પણ આપણને કોન્ફિડન્સ નહીં હોય એટલે આપણે બાજુવાળાને પૂછીશું. અને જો બાજુવાળા એવું કહે કે સી જવાબ આવે તો સી ટીક કરી દઈએ, અને બહાર આવીને ખબર પડે કે જવાબ તો ડી હતો, તો પસ્તાવો થાય. બરાબર. કોન્ફિડન્સ લેવલની કમી છે એવું કહી શકીએ. બરાબર. પણ વ્યવસ્થિત રીતે સમજીને મોડે કરો કે આ વસ્તુમાં આટલું મુદ્દા મોડે કરવાના છે. બરાબર. તો ક્યાંથી ખોટું પડવાનું? બરાબર. સિસ્ટમેટિક થોડી સ્માર્ટ વર્કથી તૈયારી કરો. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈશું આગળનો ટોપિક પ્રાચીન ભારતીય સાહિત્ય. ભારતીય સાહિત્ય પણ કેવું છોકરાઓ? પ્રાચીન. ચાલો જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, જેટલું પણ અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને લોંગ ક્વેશ્ચન પણ પૂછાય છે કે વેદો કેટલા છે અને કયા કયા સમજ આપો. કેટલું લખવાનું એ પણ કહી દઉં. અહીંયાથી તમારે લખવાની શરૂઆત કરવાની એ જવાબની, અને આ અથર્વ વેદ સુધી એની સમજૂતી તમારે લખવાની રહેશે. તમને પૂછાય કે વેદો કેટલા અને કયા કયા, તો આ બધી વિગતો તમારે લખવાની. ચાલો, સમજતા જઈએ. પહેલા તો વેદનો અર્થ શું થાય? તો કે વેદનો અર્થ થાય છે જ્ઞાન એટલે કે નોલેજ. હવે વેદો કેટલા? તો કે 4 છે. મેં તમને કીધું ને, સૌ પ્રથમ ઋગ્વેદ, ત્યાર પછી સામવેદ, પછી
યજુર્વેદ અને અથર્વવેદ. ચાલો તો જોઈએ કે જો લખ્યું છે વેદો 4 છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણે એમસીક્યુ માં આવી શકે કે વેદ કેટલા છે? ઓપ્શન આપેલો છે 1 2 3 4. શું જવાબ આવે? 4. ચાલો હવે ઋગ્વેદ વિશે ભણીશું કે પ્રાચીન સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ. તમને પૂછાય છે હા કે પ્રાચીન સાહિત્યનું ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? તો કે ઋગ્વેદ. યાદ રાખીશું આ મુદ્દો પણ. ત્યાર પછી તો કે એમાં કુલ કેટલી ઋચાઓ છે? તો કે 1028. તમને પૂછવું હોય તો આ રીતે ક્વેશ્ચન બનાવીને પૂછશે કે કયા વેદમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે? ઓપ્શન આપેલા હશે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. શું આવશે? ઋગ્વેદ. ત્યારબાદ તો કે ઋગ્વેદ જે છે એ 10 ભાગમાં એટલે કે 10 મંડળમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી, ઋચાઓ એટલે શું સ્ટુડન્ટ? શ્લોક એક જાતના. તો કે આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, ભગવાનને લગતી. તો કે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોવાથી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે શું? વહેલી સવાર. જ્યારે સૂર્યનો ઉદય થવાની તૈયારી હોય, સૂર્ય ઉગવાની તૈયારી હોય, બરાબર, સૂર્ય હજુ ઉગ્યો નહીં હોય પણ એ પહેલાનું જે વાતાવરણ છે, જે વહેલી સવાર છે, એને આપણે ઉષા કહીએ છીએ. તો કે આ ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ તો કે સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની, આપણે ભણી ગયા ને પહેલા ચેપ્ટરમાં, ભારત ભૂમિ અને તેના લોકો, દ્રવિડો, આર્યો, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ. તો જે આર્યો છે એમની રાજકીય એટલે કે રાજ્યને લગતી, સામાજિક એટલે સમાજને લગતી, ધાર્મિક એટલે કે ધર્મને લગતી, તેમજ આર્થિક એટલે કે નાણાં બાબતોનું વર્ણન કરે છે. તમને પૂછાય છે કે કયા વેદમાં સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે? બોલો શું આવશે? ઋગ્વેદ. તો યાદ રાખીશું ઋગ્વેદમાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? આ બીજી વાર રિવિઝન તમારું ચાલી રહ્યું છે, ધ્યાન આપો. તો કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે, પછી એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે, 10 ભાગમાં વહેંચાયેલું છે. ત્યાર પછી જોઈએ તો કે જે સ્તુતિઓ છે મોટા ભાગે દેવોને લગતી છે. ત્યાર પછી તો કે આ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તો કે ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે. અને આ જે ગ્રંથ છે એ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની બાબતોનું વર્ણન કરે છે. તો ઋગ્વેદમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ કે ઋગ્વેદ પછી બીજો વેદ કયો છે? તો કે સામવેદ છે. જુઓ તો કે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો કે જેમાં સામવેદ એ ઋગ્વેદની જે ઋચાઓ છે એનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે, ગીત ગાવા માટે રચવામાં આવ્યો છે. તો કે એમાં શું ગાવામાં આવે છે? તો કે જે શ્લોકો છે એ રાગ અને લય સાથે ગાવામાં આવે છે, માટે તો તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સ્ટુડન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી તમને પૂછાય છે અવારનવાર કે કયા વેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? ટીક કરો બધા. શું આવશે? સામવેદ. યાદ રાખજો. ચાલો ત્યાર પછી તો કે યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે, આ પણ ટીક કરીશું. તમને પૂછાય છે કે કયા વેદને યજ્ઞનો વેદ તરીકે ઓળખવામાં આવે છે? તો કે યજુર્વેદ. તો કે આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. તો ગુજરાતી ભાષા તમે ભણો છો, હિન્દી ભાષા પણ ભણતા આવ્યા છો, તમને નોલેજ હોવું જોઈએ કે ગદ્ય અને પદ્ય એટલે શું. ગદ્ય એટલે તમારા જે પાઠ હોય એ ગદ્ય સ્વરૂપે હોય અને પદ્ય મતલબ કે કવિતા સ્વરૂપે. તો આ જે વેદ છે સામવેદ, યજુર્વેદ, બરાબર, એ યજુર્વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. તો કે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ચાલો હવે જોઈશું આપણે અથર્વવેદ. તો કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ આ જે અથર્વવેદ છે ને એ અથર્વ પરથી એનું નામ પડ્યું છે. અને અથર્વનો મતલબ શું થાય? અથર્વ વત્તા વેદ. તો અથર્વનો મતલબ થાય છે રોજિંદુ જીવન. એટલે રોજિંદા જીવનમાં જે સંસ્કારો સમાયેલા છે એનું વર્ણન આ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. તો તમને અહીંયા પણ પૂછાય છે કે કયા વેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો યાદ રાખીશું આપણે શું આવશે એમાં? અથર્વવેદ. બોલો યાદ રહેશે? ચાલો તો જેટલું પણ ટીક કરાવ્યું છે એવું જોઈ લો. તમને અવશ્ય 1 માર્ક્સમાં તો અહીંયાથી ક્વેશ્ચન આવશે અને આવશે જ. નહીં આવે તો આખો ક્વેશ્ચન પૂછી લેશે કે વેદો કેટલા છે અને કયા કયા સમજાવો. તો બધું તમારે અંદર લખવું પડશે. લખશો ને? ચાલો તો મોડે કરાવી દઉં મુદ્દા દ્વારા. બીજી વાર રિવિઝન કર્યું, હજુ ત્રીજી વાર રિવિઝન કરીએ એટલે એનો ફેસલો અહીં થઈ જ જાય. ચાલો ચાલો તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ, બરાબર, આ રીતે વ્યવસ્થિત મોડે કરશો તો વાંધો નહીં આવે. ચાલો જોઈએ કે ઋગ્વેદ. તો ઋગ્વેદમાં આપણે શું ભણી ગયા?
તો કે એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. એમાં કેટલી ઋચાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે? તો કે 1028. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 10 ભાગમાં. ઋચાઓ કેવી છે? તો કે દેવોને લગતી સ્તુતિઓ છે. એનો ઉપયોગ ક્યારે થાય? યજ્ઞ પ્રસંગે થાય છે. તો કે ઉષાને સંબોધન કરતી જે સ્તુતિઓ છે એ ખૂબ જ મનમોહક છે. અને સપ્ત સિંધુ પ્રદેશમાં જે આર્યો વસેલા છે, બરાબર, એમની જુદી જુદી બાબતોનું વર્ણન કરે છે. આ બધું હું જે બોલી ગઈ એ કયા વેદને લગતી બાબત છે? ઋગ્વેદને લગતી બાબત. હવે ઋગ્વેદ પરથી આપણે આગળ વધીશું સામવેદ. તો સામવેદ આપણને શું કહે છે? તો કે ઋગ્વેદની જેટલી પણ ઋચાઓ છે એનું ગાન કરવા માટે આ સામવેદની રચના થઈ. તો કે એના જે શ્લોકો છે રાગ અને લય સાથે ગવાય છે, એટલા માટે તો સામવેદને એક સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી યજુર્વેદ. તો યજુર્વેદ છે એ કોને લગતો વેદ ગણાય? તો કે યજ્ઞને લગતો. તો કે કોના સ્વરૂપે રચના એની થઈ છે? ગદ્ય અને પદ્ય સ્વરૂપે. તો કે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈશું આપણે અથર્વવેદ. તો કે અથર્વવેદમાં કોનું વર્ણન છે? તો કે જુદા જુદા કર્મકાંડ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ને તો જુદી જુદી ક્રિયાઓ કરવામાં આવે. તો એ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન શામાં કરવામાં આવ્યું છે? અથર્વવેદમાં. બોલો, યાદ રહેશે? આ રીતે સિસ્ટમેટિકલી યાદ રાખો, યાદ રહી જ જશે. ક્લિયર ને? ચાલો તો આગળ વધીશું. ત્યાર પછી આપણે જોઈએ સ્ટુડન્ટ ઉપનિષદ વિશે તમને આપ્યું છે છેલ્લો પેરેગ્રાફ, ધ્યાન આપજો બધા. ચાલો, તો કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. જોજો ઉપનિષદ સાહિત્યમાં કોનો કોનો સમાવેશ થયો છે? તો કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક. ભૌતિક એટલે કે બહારથી આપણને જે દેખાય છે તે. આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે કે અંદરનું, આત્મા. તો કે આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટીક કરજો. તમને પૂછાશે કે શરૂઆતના ઉપનિષદો કયા કયા છે? તો જવાબ આવશે બૃહદારણ્ય અને છાંદોગ્ય. ક્લિયર? નેક્સ્ટ, તો કે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. પૂછાય છે કે ઉપનિષદો કયા સ્વરૂપમાં છે? તો કે ભાઈ સંવાદ. સંવાદ કોને કહેવાય સ્ટુડન્ટ? કોણ કોને કહે છે? ભણીને આવ્યા છો ને. સંવાદ સ્વરૂપે લખેલું હોય કે મોન્ટુ છે, મોન્ટુ એ કીધું કે મને ભૂખ લાગી છે, બરાબર. પછી મમ્મી શું કહે છે? ચાલ તો ખાવા બેસી જા. તો આ રીતે તમને જે સંવાદ આપેલો હોય, બરાબર, તો આ ઉપનિષદો જે છે એ પણ સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ ખબર છે ને, ઇંગ્લિશમાં પણ આવે છે, મોન્ટુ સેઝ, પિન્ટુ સેઝ. ચાલો, તો કે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી છે? તો કે 108 છે. ખાસ યાદ રાખજો, સંખ્યા એને પૂછાય છે. કેટલી? 108. ચાલો, તો ઉપનિષદ વિશે પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા આપ્યું છે. તો કે ઉપનિષદમાં આપણે શું યાદ રાખવાનું છે? કે પહેલા તો ઉપનિષદમાં કોનો કોનો સમાવેશ થયો? તો કે બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, ત્યાં જીવન કઈ રીતે શક્ય છે, મૃત્યુ કઈ રીતે થાય છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત કેવું હોય, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું ત્યાં વિવેચન કરવામાં આવ્યું છે, એટલે કે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂના ઉપનિષદો કયા કયા? તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય. ત્યાર પછી સંવાદના સ્વરૂપે રચાયેલ છે અને એમાં સંખ્યા કેટલી છે ઉપનિષદોની? 108. ક્લિયર છે બધાને? ચાલો, હવે આપણે આગળ વધીશું અને ત્યાર પછી જોઈએ સ્ટુડન્ટ બ્રાહ્મણ ગ્રંથો. જો તમે અહીંયા જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. જોઈએ બ્રાહ્મણ. આપણને ખબર છે આપણા ટોટલ 4 વર્ણ છે. કયા કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બરાબર. તો એ બ્રાહ્મણ ગ્રંથોની વાત કરે છે અહીંયા કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાનો સમાવેશ શામાં થાય છે? તો કે આ બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જે વેદોના મંત્ર છે ને, આપણે જુદા જુદા વેદ જોઈ ગયા, તો એ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે જે ટીકાઓ કરવામાં આવે છે, તો એ પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાનો સમાવેશ શામાં થયો? બ્રાહ્મણ ગ્રંથોમાં. તો કે એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. બરાબર. તો બ્રાહ્મણ ગ્રંથોમાં તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. ચાલો, બ્રાહ્મણ ગ્રંથોમાં અહીંયા ક્લિયર બધાને? હવે આપણે જોઈશું આરણ્યકો. ચાલો, તો કે આર્યો અને દ્રવિડો, ખ્યાલ છે ને આર્યો? ચાલો, તો કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય ક્યાં જઈને ગાળતા? તો કે અરણ્ય. સ્ટુડન્ટ અરણ્ય એટલે શું? વન અથવા તો જંગલ. જંગલમાં જઈને લોકો એમનું જીવન પસાર કરતા. જે અંતિમ સમય હોય ને, આપણને એવું લાગવાનું હોય કે હવે હું જીવી શકું એમ નથી, તો એ ક્યાં જઈને જીવતા હતા? વનમાં જઈને. તો કે વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને એટલે કે ધ્યાન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી એટલે કે ફિલોસોફીથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. તો આ જે આરણ્યકો જે છે ને, એ ધ્યાન કરવા પર વધારે ભાર મૂકે છે.
શાના પર ભાર મૂકે છે? ધ્યાન કરવા પર. બરાબર, તો આપણે યાદ રાખીશું આરણ્યકોમાં શું આવશે કે જે આર્યો હતા એ એમનું અંતિમ જીવન ક્યાં જઈને પસાર કરતા હતા? અરણ્ય એટલે કે વનમાં. બરાબર, અને એ વનમાં આશ્રમ બનતા હતા અને ત્યાં પછી ચિંતન કરતા કરતા જે એમનું તત્વજ્ઞાન હતું એનાથી એમણે સાહિત્ય રચ્યું અને એને નામ આપવામાં આવ્યું આરણ્યક. યાદ રહેશે આટલું? ચાલો, ત્યાર પછીનો ટોપિક છે વેદાંગ. વેદાંગ એટલે વેદના અંગો. શબ્દ આખી સંધિ સુધી પાડો. વેદાંગ, વેદના અંગો. તો સ્ટુડન્ટ, વેદના જુદા જુદા 6 અંગો છે. કયા કયા? તો કે જ્યોતિષ, પછી શિક્ષા, વ્યાકરણ, છંદ, કલ્પ, નિરૂપ. તો આ ટોટલ 6 અંગો છે. જો અહીંયા લખ્યું પણ છે કે આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. બરાબર, કદાચ જૂની બુકમાં લખેલું છે કે જ્યોતિષ અને વ્યાકરણ જેવા 6 અંગોનો સમાવેશ થાય છે. બરાબર, તો જોઈ લેજો એકવાર. બોલો, યાદ રહેશે? બ્રાહ્મણ ગ્રંથ શીખી ગયા, ત્યાર પછી આરણ્યક, અને અત્યારે આપણે જોઈ ગયા વેદ. ચાલો, તો કે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો. ચલો, પહેલા આના નોટ્સ તો જોઈ લઈએ આપણે, એટલે એનું કન્ટેન્ટ આપણું કમ્પ્લીટ થઈ જાય. ત્યાર પછી જઈએ રામાયણ અને મહાભારત પર. ચલો સ્ટુડન્ટ, બધા અહીં ધ્યાન આપે. જુઓ, અલગ અલગ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્રાહ્મણ ગ્રંથો, તો શું યાદ રાખીશું કે વેદોના મંત્રોનો અર્થ સમજવા તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સમાવેશ શામાં થયો? તો કે આ બ્રાહ્મણ ગ્રંથમાં થયો. ત્યાર પછી તો કે જુદા જુદા યજ્ઞો અને તેને લગતું માર્ગદર્શન પણ આ બ્રાહ્મણ ગ્રંથમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછી આપણે જોઈ ગયા કે આરણ્ય, તો કે આપણે શીખ્યા કે આર્યો જે છે એમનું અંતિમ જીવન ક્યાં જઈને ગાળતા? તો કે વનમાં, એટલે કે અરણ્યમાં. બરાબર, ત્યાર પછી તો કે વન અથવા અરણ્યમાં જાય અને ત્યાં આશ્રમ બાંધે અને ત્યાં સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભણી ગયા કે વેદાંગ, તો કે જ્યોતિષ અને વ્યાકરણ જેવા 6 અંગોનો સમાવેશ આ વેદાંગમાં કરવામાં આવે. બોલો, આટલું યાદ રહેશે? અલગ અલગ વસ્તુ જે ટોપિક તમને ત્યાં ટીક કરાયો છે, બરાબર, એ યાદ રાખીશું, 1 માર્ક્સમાં પૂછાશે. ત્યાર પછી નેક્સ્ટ હવે તમને પૂછાય છે કે રામાયણ અને મહાભારતનો પરિચય ટૂંકમાં આપો. તો યાદ રાખજો, હવે જે આપણે ભણી રહ્યા છીએ અહીંયાથી તમારે એનું કન્ટેન્ટ લખવાનું શરૂ થશે. બરાબર, અને ક્યાં સુધી લખવાનું એ પછી સમજાવું છું. ચાલો, તો કે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત. યાદ રાખજો, તમને પૂછાય છે કે ભારતના 2 મુખ્ય મહાકાવ્ય કયા? રામાયણ અને મહાભારત. અને તમારામાંનો એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેણે રામાયણ અને મહાભારતનું નામ નહીં સાંભળ્યું હોય અથવા તો આજે પહેલી વાર સાંભળી રહ્યા. જયારે કોરોનાનો સમય હતો આપણને ખ્યાલ છે કે ડેલી આપણે 7 વાગે રામાયણ જોવા માટે બેસી જતા હતા. ભલે ઘણા બધા જૂના સમયની વાત છે, બરાબર, પણ અત્યારે પણ આપણને જોવાનું ગમે, નોલેજ મેળવવાનું ગમે. બરાબર, અને એમાંથી આપણા જે આદર્શો છે, આપણા જે સંસ્કારો છે, એમાં આપણે એના થકી જ મેળવ્યા છે. આપણને ખબર છે રામાયણ કયા ભગવાનની વાત છે? ભગવાન રામની વાત છે. તો એમની પાસેથી આપણે ઘણું બધું શીખ્યા છે અને એ સંસ્કારોના આધારે જ અત્યારે આપણે જીવન જીવી રહ્યા છે. ત્યાર પછી મહાભારતની વાત કરું તો મહાભારતમાં જે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું, એ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ, બરાબર, અર્જુનના સારથી બન્યા હતા. એમને માર્ગદર્શન આપ્યું હતું અને એના આધારે જેમણે એમને જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ ગીતા, આપણો જે મહાન ગ્રંથ છે, એ શ્રીમદ ભગવદ ગીતાના આધારે અત્યારે આપણે જીવન જીવી રહ્યા છે. અને એવું કહેવામાં આવે કે જો કોઈ વ્યક્તિ બીજું કઈ નહીં વાંચે, તમને પુસ્તકો વાંચવાનો શોખ નહીં હોય તો પણ ચાલશે, પણ તમે એકવાર શ્રીમદ ભગવદ ગીતા વાંચી લો તો તમને તમારા જીવનમાં જે કઈ પરિસ્થિતિ તમારી સામે આવશે તમે આરામથી એનો સામનો કરી શકશો, એ પણ નિરાશ થયા વગર, હતાશા કર્યા સિવાય. અત્યારે આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યાર્થી ફેલ થઈ જાય 10મા ધોરણમાં, અથવા તો તમે આગળ સ્ટડી કરો એમાં ફેલ થાવ છો, અથવા તો તમારા જે રોજિંદુ જીવન છે, તમારો જે સંસાર છે, એમાં કોઈ પરિસ્થિતિ આવે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, આત્મહત્યા કરી લઈએ છીએ. બરાબર, તો આ બધું કઈ રીતે દૂર કરીશું? તો એના કારણે જ સરકારે અત્યારે શું કર્યું છે, આપણું જે શિક્ષણ છે એમાં શરૂઆતથી જ નાના જે ધોરણો છે ત્યારથી શ્રીમદ ભગવદ ગીતાના પાઠો ઉમેરવાની શરૂઆત કરી છે. કેમ? તો કે જો હજુ પણ કહું છું, શ્રીમદ ભગવદ ગીતા તમે એકવાર વાંચી લીધી તો તમને તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ, એ સુખની હોય કે દુઃખની, તમે આરામથી એમાંથી પસાર થઈ શકશો. કહેવાય ને, સુખમાં બહુ છલકાઈ નહીં જવાનું, બરાબર, અને દુઃખ આવે તો ભાંગી નહીં પડવાનું. તો એ તમે શાના દ્વારા શીખી શકો છો? આપણું શ્રીમદ ભગવદ ગીતા દ્વારા. ચાલો, અહીંયા આવી જાઓ. તો કે આ રામાયણ અને મહાભારત છે એ આપણા પ્રાચીન ગ્રંથો છે. તો કે આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ કઈ સદીમાં મળ્યું? તો કે ઈસવીસનની આપણને 2જી સદીમાં મળ્યું. રામાયણમાં તો કે અયોધ્યાના જે રાજવી રામ ભગવાન હતા એ રામચંદ્રની કથા આપવામાં આવી છે. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. રામાયણ નાનું અને મહાભારત મોટું હતું.
તો કે એમાં શું હતું? તો કે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. તમને બધાને ખ્યાલ જ હશે, મારે વધારે કહેવાની જરૂર નથી. હવે વાત કરીએ મહાભારતની. તો કે મહાભારતમાં કેટલા શ્લોક છે? તો કે મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક આવેલા છે. તો કે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં કોનું યુદ્ધ થયું છે? કોની કોની વચ્ચે? તો કહેવામાં આવે છે કે 5 પાંડવો અને 100 કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. બરાબર? તો કે તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે અને આ શ્રીમદ ભગવદ ગીતામાં જ મોક્ષ પ્રાપ્તિના આપણે જે 3 માર્ગો કહીએ છીએ, જ્ઞાન, કર્મ અને ભક્તિ, એ માર્ગોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ખ્યાલ આવે છે? તમને ક્વેશ્ચન પૂછાય, લોંગ ક્વેશ્ચન, કે રામાયણ અને મહાભારત આપણા જે ભારતના 2 મુખ્ય મહાકાવ્ય છે એના વિશે પરિચય આપો, તો આ બધી બાબતો તમારે અંદર લખવાની થશે. તો કે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. એટલે તો કહીએ કે અત્યારે કોઈ નાના છોકરાને જોવાનું કે મોટાને, બધાને જ આપણને જોવાનું ગમે. ઓકે, ચાલો. તો કે ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ કર્યું છે. કોણે? રામાયણ અને મહાભારતે. મેં પહેલા જ વાત કરી કે એના આધારે જ અત્યારે આપણે શાંતિથી જીવન જીવી રહ્યા છીએ. અથવા તમે વિદ્યાર્થી કાળમાં આ રામાયણ અને મહાભારત ખાલી જોઈ હોય અને એમાંથી કઈ શીખ્યા નહીં હોય, તો હજુ તમારી પાસે ટાઈમ છે. હજુ પણ કહું છું, એકવાર શ્રીમદ ભગવદ ગીતા વાંચજો, વાંચવાનું ચાલુ કરો. એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ ગીતાનું તમે કોઈ પણ પેજ ખોલો ને, તો ત્યાં તમને કોઈ ને કોઈ તમારા રોજિંદુ જીવન જે છે એ પ્રશ્નનું તમને ત્યાં સમાધાન મળી રહેશે. ઓકે, ચાલો. તો જ્યારે તમને સ્ટુડન્ટ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય કે રામાયણ અને મહાભારતનો પરિચય આપો, તો તમારે અહીંયાથી શરૂઆત કરવાની છે અને અહીંયા સુધી તમારો આન્સર થશે. ઓકે, ચાલો. તો એની નોટ્સ પણ આપણે જોઈ લઈએ. જો રામાયણ અને મહાભારત તમે ટેક્સ્ટબુક માંથી વાંચો, નવનીત માંથી વાંચો, બરાબર, તમારે ગોખવું પડશે, પણ આ રીતે વ્યવસ્થિત તમે નોટ્સ બનાવીને વાંચશો તો તમને વાંચવાનું પણ ગમશે. સામાજિક વિજ્ઞાન તમને બોરિંગ નહીં લાગે. તો જુઓ, પહેલા તો શું યાદ રાખવાનું કે રામાયણ અને મહાભારત શું છે? તો કે આપણા 2 મુખ્ય મહાકાવ્ય છે. તો કે સેંકડો વર્ષો બાદ એની રચના થઈ છે. ક્યારે એની રચના કરવામાં આવી? તો કે ઈસવીસનની 2જી સદીમાં આપણને એનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યાર પછી જોઈએ તો કે રામાયણ અને મહાભારત. રામાયણ વિશે કઈ કઈ બાબતો યાદ રાખવાની? તો કે એની રચના કોણે કરી? જો આ ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, પણ આપણે ઉમેરીશું કે રામાયણની રચના કોણે કરી? તો કે વાલ્મીકીએ કરી. તો કે વાલ્મીકી રચિત મહાન સાહિત્ય કૃતિ છે. મહાભારત કરતા ઘણું નાનું છે. તો કે એમાં કોની વાત કરવામાં આવી છે? તો કે જે અયોધ્યાના રાજા છે રામચંદ્ર, એમના જીવન પ્રસંગોની એમાં કથા છે. ત્યાર પછી તો કે એમાં ઘણી બધી દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ મહાભારત. તો કે મહાભારતની રચના કોણે કરી? વેદવ્યાસજીએ કરી. તો કે વેદવ્યાસ રચિત સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? આ મહાભારત છે, જેમાં 1,00,000 શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોના કોના વચ્ચે યુદ્ધ થયું એ પણ યાદ રાખીશું, કૌરવો અને પાંડવો વચ્ચે. તો કે એમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ સમાવી લેવામાં આવી છે. તો કે શ્રીમદ ભગવદ ગીતા જે છે એ મહાભારતનો જ એક ભાગ ગણવામાં આવે છે. તો કે જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું એમાં વિવેચન કરવામાં આવ્યું છે. બોલો, ક્લિયર બધાને અહીં સુધી? પછી લાસ્ટ લખી દેવાનું કે આ રામાયણ અને જે મહાભારત છે એ આપણા તમામની રાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. અને જે રામાયણ અને મહાભારત તરીકે આપણા મુખ્ય કાવ્યો જે છે એમણે વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ એટલે કે ગહન અસર કરી છે. ત્યાર પછી લખવાનું કે એમણે સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ કર્યું છે. બોલો, તો રામાયણ અને મહાભારત પૂછાય તો લખી શકશો આરામથી. યાદ રાખજો, સામાજિક વિજ્ઞાન હોય કે કોઈ પણ વિષય, તમને ક્વેશ્ચન પૂછાય તો કોઈ દિવસ છોડીને આવશો નહીં. એ તમારી સ્કૂલની બંને એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય, તમે ભણેલા તો છો ને, તો જે આવડે એ લખવાનું રાખો. આખો સવાલ છોડી નહીં દેશો. ઓકે, ચાલો. હવે આગળ વધીએ. ત્યાર પછી આપણે જોઈએ ઓકે, ચાલો. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. તો કે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું. તો કે જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તો કે આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફીના ગ્રંથો માનવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કૌટિલ્ય. તો કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણવામાં આવે છે. છોકરાઓ, તમને ખાસ એક વાતના ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય છે, તો આપણે યાદ રાખીશું. તમને પૂછાય છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
કયા વિજ્ઞાનની કૃતિ ગણવામાં આવે છે? તો કે વહીવટી વિજ્ઞાન. અથવા તો એવું પણ પૂછાશે કે કોને વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ત્યાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો કે વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ ત્યાં લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત એટલે કે સ્વીકારાયેલા કર્તવ્ય, રિવાજ અને નિયમો આપવામાં આવ્યા છે. ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈશું. અહીંયાથી આ પેરેગ્રાફમાંથી તમારે એક જ લાઈન યાદ રાખવાની છે. ખાલી આ જ ક્વેશ્ચન તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વિજ્ઞાનની કૃતિ છે? તો આપણે યાદ રાખીશું વહીવટી વિજ્ઞાનની કૃતિ. ઓકે, ચાલો. ત્યાર પછી હવે તમને પૂછાય છે બૌદ્ધ સાહિત્ય વિશે ટૂંકમાં લખો. તો બૌદ્ધ સાહિત્ય પહેલા તો આપણે યાદ રાખીશું કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું તમને પૂછાય છે. તો કઈ ભાષામાં આવશે? પાલી ભાષામાં. ઓકે, તો કે આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. તો એ કયા કયા 3 ભાગ છે? તો કે સૂત એટલે કે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. તો સ્ટુડન્ટ જ્યારે તમને બૌદ્ધ સાહિત્ય વિશે પૂછાય તો તમારે આટલી માહિતી ફરજિયાત લખવાની રહે. પહેલા તો જો યાદ રહી જાય એવું છે, કઈ અઘરું છે નહીં. બૌદ્ધ સાહિત્ય જે છે એ કઈ ભાષામાં લખાયું પહેલા તો કે પાલી ભાષામાં. ત્યાર પછી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? તો કે 3 ભાગોમાં, જેને ત્રિપિટક કહેવાય. હવે કયા કયા પીટક? તો જુઓ અહીંયા સૂત્ર પીટક, ત્યાર પછી વિનય અને અભિધમ પીટક. તો કે બૌદ્ધ ભાષામાં આના સિવાયના પણ અલગ અલગ ગ્રંથો રચાયા છે. લખાય ને આટલું? ચાલો, તો હવે આપણે વાત કરીશું ગુપ્ત યુગ વિશે. ગુપ્ત યુગ આગળ પણ આવી ગયું છે, અહીંયા પણ છે. જોઈશું કે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. જુઓ આ ક્વેશ્ચન પણ તમને અવારનવાર પૂછાય છે કે કયા યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો કયો યુગ આવશે? ગુપ્ત યુગ. હવે જોઈએ આગળ તો કે આ જે ગુપ્ત યુગ છે એ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ એટલે કે વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં તો વિખ્યાત છે, પણ એમાંથી સૌથી ફેમસ કોણ છે? તો કે કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આગળ આવેલું ને કાલિદાસ વિશે ભણવાનું. તો કે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, એમાં કયા કયા આપણે યાદ રાખવાના છે? એક તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, ત્યાર પછી અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. યાદ રાખજો કાલિદાસના ગ્રંથો કયા કયા? તો આ 5 તમારે નામ લખવા પડશે. જો અહીંયાથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાય છે, તમને એવું થશે કે મેડમ જે 1 માર્ક્સનું ટીક કરાવે અમે વાંચી લઈશું, પણ આ બૌદ્ધ સાહિત્યનો પણ તમને અલગથી ક્વેશ્ચન આપેલો છે, બરાબર. અને ગુપ્ત યુગ વિશે પણ અલગથી ક્વેશ્ચન તમને આપેલો છે, તો એના જવાબમાં તમારે આ બધું લખવું પડશે. એટલે કાલિદાસ અને કાલિદાસના ગ્રંથો પણ બધાએ મોઢે કરવાના છે. ત્યાર પછી કોણે કયા કયા ગ્રંથની રચના કરી એની વાત કરીએ તો કે બાણભટ્ટ છે, તો એમણે કોની રચના કરી? તો કે હર્ષચરિતની. એમાં કોનું જીવન ચરિત્ર છે? તો કે સમ્રાટ હર્ષવર્ધનનું. ત્યાર પછી બાણ છે, તો એમણે કોની રચના કરી? કાદંબરીની રચના કરી. તો કે આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથો જેમ કે ભવભૂતિએ ઉત્તર રામચરિતની રચના કરી, ભારવીએ કિરાતાર્જુનીયમની રચના કરી, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, ત્યાર પછી શુદ્રકનું તો કે મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ બધું તમારે લખવું પડશે. આ ગ્રંથોના મુખ્ય વિષયો જોજો. આ જે ગ્રંથો લખાયા એના મુખ્ય વિષયો, એનો ટોપિક કયો હતો? તો કે રાજકીય ઘટનાઓ. જે આપણા રાજ્યમાં જે ઘટનાઓ બને છે એ રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે, બરાબર. તો તમને ગુપ્ત યુગ વિશે છોકરાઓ પૂછાય તો ગુપ્ત યુગ વિશે તમારે અહીંયાથી અહીંયા સુધીની તમામ સમજૂતી લખી દેવાની, તમારો આન્સર કમ્પ્લીટ. પણ મેડમ પ્રોબ્લેમ કે આટલું બધું યાદ કેવી રીતે રાખીશું? થાય ને કે નામ જ યાદ નહીં રહે. ચાલો, તો એ માટે તમને મુદ્દા આપી દઉં છું, થોડું ઈઝી પડશે. ચાલો, અહીંયાથી બાકી છે તો જોતા જઈએ. સૌપ્રથમ પેલા પેરેગ્રાફમાંથી મેં તમને એક જ સેન્ટેન્સ કીધું. શું પૂછાશે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એને કઈ કૃતિ માનવામાં આવે છે? તો કે વહીવટી વિજ્ઞાનની કૃતિ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી બૌદ્ધ સાહિત્યમાં ફક્ત શું યાદ રાખવાનું છે કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો કે પાલી ભાષામાં. ત્યાર પછી જેનું સાહિત્ય છે બૌદ્ધ સાહિત્ય એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? તો કે 3 ભાગમાં, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે. તો કયા કયા પીટક છે? તો પહેલા આપણે જોઈ ગયા કે ભાઈ સૂત એટલે કે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. ત્યાર પછી
ગુપ્ત યુગ વિશે હવે આપણે વાત કરવાની છે. તો ગુપ્ત યુગમાં આપણે જોયું કે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવાય. કોનો સુવર્ણ યુગ? તો કે સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ એને કહેવામાં આવે છે. તો કે આ ગુપ્ત યુગના મહાન લેખકો થઈ ગયા. કયા કયા લેખકો? તો કે કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, ભર્તૃહરિ છે, બાણભટ્ટ છે, માઘ વગેરે જે છે એ મહાન લેખકો થઈ ગયા. અને એમાંના જે કાલિદાસ છે, જોજો આ બધા ભારતમાં આખા જે વિશ્વમાં છે એમાં પ્રસિદ્ધ છે, પણ એમાંથી સૌથી ફેમસ કોણ છે? કાલિદાસ. તો કે કાલિદાસ જે છે એ વિશ્વ પ્રસિદ્ધ કવિ તરીકે એમની ઓળખ છે. તો આ કાલિદાસે કોની કોની રચના કરી? તો કે કુમારદાસ, રઘુવંશ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ અને ઋતુસંહારની રચના કરી. જો એને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો છો. કુર્મે અરુ. શું યાદ રાખવાનું? કુર્મે અરુ. કુ પરથી શું? કુમાર સંભવ, ર પરથી રઘુવંશ, મે પરથી મેઘદૂત, પછી અ પરથી અભિજ્ઞાન શાકુંતલમ અને ઋ પરથી યાદ રાખવાનું ઋતુસંહાર. બરાબર? એટલે એક જ નામ યાદ રાખો, કુર્મે અરુ. તો એના પરથી આરામથી તમે 5 લખીને આવશો. અમુક વાર એવું થાય કે 5 મોડે કર્યું હોય પણ એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય તો 5 માંથી ફક્ત આપણને 2 જ નામ યાદ આવે. તો આ રીતે શોર્ટકટ દ્વારા મોડે કરેલું હોય તો બીજા 2 નામ પણ આપણને યાદ આવી જાય. થોડી વાર લાગે પણ આવી જાય ખરું. ઓકે, ચાલો. હવે ત્યાર પછી આપણે જોયું અલગ અલગ જે રચનાઓ થઈ છે એ પણ તમે આ રીતે યાદ રાખી શકો છો કે બાણભટ્ટે કોની રચના કરી? તો કે હર્ષચરિત, બાણે, કાદંબરીની. જુઓ, અને આ જે આખો અહીંયા તમને ટીક કરી આપું છું, આ જે તમને કેસરી કલરથી લખેલું દેખાય છે ને એ ખાસ તમને જોડકામાં પૂછાશે. શામાં પૂછાશે? જોડકામાં અથવા તો હેતુલક્ષી સેક્શન એમાં એ લોકો મૂકે છે કે બાણે શાની રચના કરી? તો કે કાદંબરીની. ભવભૂતિએ શાની રચના કરી? તો કે ઉત્તર રામચરિતની. ભારવીએ શાની રચના કરી? કીટારાજુન નિયમની. ત્યાર પછી વિશાખાદત્ત તો કે મુદ્રા રાક્ષસ, શુદ્રક તો કે મૃચ્છકટિકમ, દંડી તો કે 10 કુમાર ચરિત. તો આટલું મોડે કરો, જોડકામાં પણ કામ લાગશે, લોંગ ક્વેશ્ચનમાં પણ કામ લાગશે અને સેક્શને ખાલી જગ્યા વિકલ્પમાં પૂછવું હોય તો ત્યાં પણ કામ લાગશે. બરાબર? ચાલો. તો કે આ જે રચના થઈ એના મુખ્ય વિષયો કયા કયા? તો કે રાજકીય ઘટના, કોઈ પ્રસંગ લઈ લો, પ્રણય પ્રસંગ, ત્યાર પછી રૂપક, હાસ્ય પ્રસંગ, જે આપણી ફિલોસોફી છે, તત્વજ્ઞાન. બરાબર? એ એના મુખ્ય વિષયો રહ્યા હતા. બોલો, હવે થશે મોડે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચાલો, પછી આગળ વધીએ ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્ય તરફ. ચાલો, તો આપણો જે છેલ્લો પેરેગ્રાફ છે એમાંથી તમને પૂછાય છે કે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય સમજાવો. તો યાદ રાખીશું એમાં કે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. મેં તમને આગળ જ ક્લિયર કર્યું કે ગદ્ય એટલે શું અને પદ્ય એટલે શું. તમે ભણો પણ છો ગુજરાતી અને હિન્દી, એટલે વધારે કહેવાની જરૂર નથી. બરાબર? તો કે સમય જતા ગુજરાતી ભાષામાં ખેદાણ થતા એટલે કે એનો વિકાસ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, તમે નામ બધાના સાંભળ્યા હશે. તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ કોની રચના કરી? તો કે પદોની રચના કરી, ગીતોની, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને કેવો બનાવ્યો? તો કે સમૃદ્ધ બનાવ્યો. એ પછી તો કે નર્મદ છે, ત્યાર પછી નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ત્યાર પછી ઉમાશંકર જોશી, તો કે જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. બરાબર? તો ગુજરાતી પદ્ય સાહિત્યમાં તમારે આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? જો આ રીતે તમે યાદ રાખી શકો છો ઇઝીલી. જેમ કે પહેલા નરસિંહ મહેતાની વાત કરો, ત્યાર પછી મીરાબાઈએ કોની રચના કરી? તો કે પદોની રચના કરી, દયારામે ગરબી, ત્યાર પછી અખો તો કે એને છપ્પા, પ્રેમાનંદે શું આપ્યું? તો કે આખ્યાનો આપ્યા, પ્રીતમ છે તો કે એમના પદો ફેમસ છે. બરાબર? ત્યાર પછી બીજા કોના નામ યાદ રાખવાના છે? તો કે નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી. તમે ગુજરાતી ભણો છો, તમને જેટલા નામ યાદ આવે એટલા લખી દો. બરાબર? બધાએ સાહિત્યનું સર્જન જ કર્યું છે, કઈ ખોટું નહીં પડે. ક્લિયર છે બધાને? ચાલો, તો 2 કે 3 માર્ક્સનો સવાલ પૂછે તો તમારે લખી દેવાનું. ચાલો, ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે. તમને પૂછાશે અહીંયાથી તમિલ સાહિત્યનો પરિચય આપો. શું પૂછાશે? તમિલ સાહિત્યનો પરિચય આપો. તો અત્યારે જે આપણે ભણીશું એ તમારે બધું અંદર લખવાનું. જેમ કે પહેલા જોઈએ, તમિલ છે, જુદી જુદી ભાષાઓ આપી છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તો કે આ નામની જે આ 4 ભાષાઓ છે એ 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. જેમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. તેનું સાહિત્ય તો કે ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. તો કે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક
સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. તો કે આ સંગમ સાહિત્યમાં કોનો કોનો સમાવેશ થતો? તો કે અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથો કઈ, આ કાવ્યોનું સંકલન છે. બરાબર. તોલકાપિયમ જે વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતું 10 ગીતો. બરાબર, ખાસ પૂછાય છે, ટીક કરીશું અહીંયાથી આપણે, અને અહીંયા જ તમારા માર્ક્સ કટ થાય છે. પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? એતુથો કઈ, ત્યાર પછી તોલકાપિયમ અને પથ્થુપાતું. તો કે આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. ખાસ તમને પૂછાય છે કે કોણે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે? તો નામ યાદ રાખીશું, કવિ તિરુવલ્લુવર. ચાલો, ત્યાર પછી તો કે આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે, અને શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. છોકરાઓ, આ પણ તમને ખાલી જગ્યામાં અથવા તો એક શબ્દમાં જે આન્સર તમને સેક્શન એમાં પૂછાય છે, બરાબર, 21 થી 24 નંબરના જે ક્વેશ્ચન પૂછાય છે એમાં ખાસ પૂછે છે કે ભાઈ તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કયા કયા? તો જવાબ આવશે શિલ્પતિકારમ અને મણિમેખલાઈ. બોલો, યાદ રહેશે? તો આ થઈ ગયું તમિલ સાહિત્ય. ચાલો જોઈ લઈએ એની નોટ્સ પણ, જેથી તમારો ક્વેશ્ચન આજે જ મોડે થઈ જાય. સ્ક્રીનશોટ લઈ લેજો મોડે કરવા માટે. જો સૌપ્રથમ તો આપણે શું યાદ રાખીશું? દ્રવિડ કુળની કેટલી ભાષા છે? 4. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. સૌથી જૂનામાં જૂની કઈ? તો કે તમિલ. તો કે ક્યારની છે? તો કે ઈસવીસન જેટલું જૂનું છે એટલી જ આ ભાષાઓ પણ જૂની છે. તો કે પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમનું આયોજન થયું હતું. બરાબર. હવે એના પ્રસિદ્ધ ગ્રંથ કયા કયા છે? એતુથો કઈ, તોલકાપિયમ અને પથ્થુપાતું. તો કે જે એતુથો કઈ છે, કેટલા કાવ્યોનું સંકલન છે? તો કે 8. તોલકાપિયમ વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતું 10 ગીતો છે. ત્યાર પછી વિખ્યાત ગ્રંથ કુરાલની રચના કોણે કરી? કવિ તિરુવલ્લુવરે. અને તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો પૂછાય તો શું આવશે? શિલ્પતિકારમ અને મણિમેખલાઈ. બોલો, યાદ રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનું આજે જે કન્ટેન્ટ કરાવ્યું છે, બરાબર, અહીંયા સ્ટોપ કરું છું, કારણ કે મને ખબર છે આના પછી તમારો નેક્સ્ટ સેશન પણ છે જે તમારે એટેન્ડ કરવાનો છે. બરાબર. પણ આજે જેટલું મેં કરાવ્યું છે એની તમને જે આ નોટ્સ આપી છે એના દ્વારા જ્યારે હવે તમે વાંચવા બેસો, બરાબર, તો આની મદદથી વાંચો. એના ક્વેશ્ચન એકવાર જોઈ લો કે આ પેરેગ્રાફ છે, જો ડાયરેક્ટ તમે અંદર ટેક્સ્ટ બુકમાંથી ભણશો તો તમને ખબર જ નહીં પડે કે આમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પણ મેં તમને કીધું કે અહીંયાથી તમને ગુપ્ત યુગ વિશે પૂછશે, ગુજરાતી સાહિત્ય વિશે પૂછશે, તમિલ સાહિત્ય વિશે પૂછશે. તો હવે નવનીત લઈને બેસો અને એમાં જોતા જાઓ કે શું સવાલ જવાબ છે, અને હા હશે જ. બરાબર. તો એના જે આન્સરો છે આ નોટ્સની મદદથી મોડે કરવાની ટ્રાય કરો. બરાબર. એક વારમાં મોડે નહીં થાય, બીજી વારમાં નહીં થાય, તમે 5 વાર વાંચશો એટલે મોડે થઈ જ જશે આરામથી. બરાબર. પણ હા, રોજનું રોજ કરો એટલે તમને પછી અઘરું નહીં પડે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર જે છે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આના નવા જે ટોપિક છે એની સાથે ફરી મળીશું. થેન્ક યુ.